તો તમારા ખૂબ નજીકનો મિત્ર, તમે ખૂબ સાથે ફરતા હોય, ખૂબ એમ કહેવાય કે એકબીજાની સાથે ફરતા હોય અને એનો વર્ષો સુધી ક્યારેક ફોન ન આવે, બંને અલગ થઈ જવાનું, વર્ષો સુધી ક્યારેક ફોન ન આવે અને પછી અચાનક જો એ વ્યક્તિનો ફોન કે મિત્રનો મેસેજ આવે તો શું તમે એનો જવાબ આપો ખરા? એ જવાબ આપતા પહેલાં તમે આ આખી વાત જરૂરથી સાંભળજો. એક સરસ મજાનું ગામ અને ગામની અંદર બે ખૂબ પાકા મિત્રો રહે. નાનપણથી બંને એકબીજાના સુખ દુઃખના સાથી અને બંનેના ખોરડા અને ઘર ખૂબ ગરીબ, પરંતુ બંનેની મિત્રતા ખૂબ પાકી. એમાં એક મિત્ર છે એ ગામડું છોડી અને શહેર જાય છે અને શહેર જઈ અને પોતાની નવી જિંદગીની શરૂઆત કરે છે. પોતે ધીમે ધીમે ભણતર કરે છે અને ભણી ગણીને ખૂબ આગળ વધે છે, પરંતુ એની સાથે રહેલો જે મિત્ર એને ભૂલી જાય છે. ક્યારે ફોન નથી કરતું, ક્યારે મેસેજ નથી કરતું અને એકદમ ભૂલી જાય છે. જ્યારે બીજો મિત્ર એની રાહ જોઈને બેઠો હોય છે કે મિત્રનો ફોન જરૂરથી આવશે કે મેસેજ જરૂરથી આવશે, કારણ કે એ મિત્ર શહેરમાં ગયો હતો, આ વ્યક્તિ પાસે કોઈ કોન્ટેક્ટ નહીં, એટલે એને એવું થયું કે ક્યારેક ને ક્યારેક તો મારા એ જૂના મિત્રનો ફોન આવશે એવી વર્ષો સુધી રાહ જોવે છે, પરંતુ એના મિત્રનો ફોન પણ નથી આવતો અને મેસેજ પણ નથી આવતો. ધીમે ધીમે આ વ્યક્તિને એવી આદત પડી જાય છે, રાહ જોવાની આદત પણ એની છૂટી જાય છે અને એ મિત્રને પણ આ વ્યક્તિ ધીમે ધીમે ભૂલી જાય છે, કેમ કે વર્ષ રાહ જોવડાવી, ફોન આવ્યો નહીં. એટલે એને થયું કે હવે મને મારો મિત્ર ભૂલી ગયો છે. પછી અચાનક એક દિવસ ફોન આવે છે અને આ વ્યક્તિ એનો ફોન ઉપાડે છે અને બંને થોડી ઘણી વાતચીત કરે છે, પરંતુ એ વાતચીત કરવામાં જેનો સાથેનો મિત્ર હતો, જે શહેરમાં ગયેલો મિત્ર હતો, એના હાવભાવ ખૂબ બદલાઈ ગયા હોય છે અને મિત્રતા પ્રત્યે લાગણી રહી નથી હોતી. ખાસ કરીને બંને એકબીજાને ભૂલી ગયા હોય છે કે સાથે મિત્ર હતા, કારણ કે એક વ્યક્તિ સફળ થઈ ગયો છે અને એક વ્યક્તિ હજુ ત્યાં જ છે. એટલે એને આ વ્યક્તિનો સંગાથ ગમતો નથી. પછી અંતે એ બંનેની મિત્રતા ત્યાંથી એ લોકો વાતચીત કરવાનું ઓછું કરી દે છે અને બંને એકબીજાના રસ્તામાં અલગ થઈ જાય છે. દોસ્તો, આ વાત માત્ર ખાલી એ મિત્રોની નથી, આ વાત ક્યાંક ને ક્યાંક આપણને પણ લાગુ પડે છે. આપણી આસપાસ એવા ઘણા લોકો છે જે ગામડું છોડીને શહેર જાય છે કે અન્ય કોઈ પણ જગ્યાએ પોતાના વ્યવસાય અર્થે જાય છે, તો પોતાના જૂના મિત્રોને ભૂલી જાય છે, જૂના મિત્રને ફોન કરતા નથી કે જૂના મિત્રને એક મેસેજ પણ કરતા નથી. ધીમે ધીમે બંને વચ્ચે અંતર આવી જાય છે અને બંને એકબીજાથી અલગ થઈ જાય છે. એટલે મારે ખાસ આ વિડીયોના માધ્યમથી એક વાત મારા દર્શક મિત્રોને ચોક્કસ કરવી છે કે ભલે તમે દુનિયાના છેડે જાઓ, તમારું ગામડું મૂકીને તમે શહેરમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ 7 સમુદ્ર પાર જઈને તમે વસો, પરંતુ તમારું જે જૂનું મિત્ર છે, તમારી જૂની જે યાદો છે, તમે જેની સાથે બાળપણ વિતાવ્યું છે, એને અવારનવાર ફોન કરતા રહેવું જોઈએ. કારણ કે નંબર તો આપણા મોબાઈલની અંદર હશે, પરંતુ જો ક્યારેય ફોન નહીં કરી શકીએ તો એ સંબંધ છે, એ મિત્રતા શાની? એટલે આપણા નજીકના મિત્ર, ખાસ કરીને આપણી આસપાસના જે ખાસ ક્લોઝ ફ્રેન્ડ છે કે નજીકનું કોઈ પણ વ્યક્તિ છે, એને અળગા ન પડવા દેતા અને હંમેશા કોઈને કોઈ પ્રકારે એમની સાથે કોન્ટેક્ટમાં રહેજો. કારણ કે મિત્ર ક્યારેય ભૂલી શકાતા નથી. મિત્ર હંમેશા સારી ખરાબ પરિસ્થિતિમાં આપણને યાદ આવે જ છે. એટલે ક્યારેય મિત્રોની વચ્ચે કે સંબંધોમાં અંતર ના આવે એ વાત ચોક્કસ તમે ધ્યાન રાખજો. આ વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજ. ત્યાં સુધી જય માતાજી.